નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ભાગ 5 સ્વ અધ્યયન પોથીમાં વિષય વિજ્ઞાનમાં વિદ્યુત તથા પરિપથ વિશે જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। 1. આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો એમાં જવાબ આવશે કાચનો ટુકડો। 2. આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? તો દોરો। 3. મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ? તો જવાબ આવશે માનવ શરીર। 4. વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? તો ડીસી પ્રવાહ। 5. નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? તો એમાં આપેલા ત્રણેય। 6. વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે? કારણ આપો। તો વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિક અથવા રબરનું આવરણ હોય છે। રબર અને પ્લાસ્ટિક વિદ્યુતના અવાહક પદાર્થો છે, આથી વાયરમેન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાંથી પસાર થઈ શકતો નથી, તેને વીજળીનો આંચકો લાગતો નથી। પ્રશ્ન નંબર 2, નીચેની વિગતના આધારે પ્રશ્ન નંબર 7 થી 9ના જવાબ આપો। તો રમેશ વિદ્યુત પરિપથ 1, 2, 3 બનાવે છે, જે આકૃતિ 1, 2 અને 3માં છે। ત્રણેય વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ 1માં જોઈએ છીએ તો એમાં સ્વિચ એ ઓન નથી, એટલા માટે અહીં વિદ્યુત પરિપથ ખુલ્લો છે। આકૃતિ નંબર 2 જોઈએ તો એમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે બેટરીના ધ્રુવો જે ધન ધ્રુવ, બંને ધન ધ્રુવ જોડાયેલા છે, એટલે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલા નથી। આકૃતિ નંબર 3, વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બ ફિલામેન્ટ ઉડી ગયેલ છે। હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ, તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે। તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વિચ એ જોઈન્ટ છે, બલ્બનો જે ફિલામેન્ટ છે એ પણ કમ્પ્લીટ છે, અને ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડાયેલો છે, એટલે આ પરફેક્ટ છે। પ્રશ્ન નંબર 3, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 10મું, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ બંધ કરી શકાય છે। સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આથી બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે બલ્બ વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે, આથી બલ્બ પ્રકાશિત થતો નથી। 11, કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? તો શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ વીજ પ્રવાહ, ખરાબ ગુણવત્તાવાળો બલ્બ, લૂઝ વાયરિંગ, કનેક્શન આપવામાં ભૂલ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે। 12, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો પહેલું, પાણીવાળા અથવા એટલે કે ભીના
હાથે સ્વિચને કે ફ્યુઝને અડકીશું નહીં. બીજું, પગમાં રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરવા. 3, રબરના હાથ મોજા પહેરીને ફ્યુઝ બદલવો. અને 4, ફ્યુઝ બદલતા પહેલાં વીજ પ્રવાહ બંધ કરી દેવો જોઈએ. 13, નીચેની આકૃતિ મુજબ એક બલ્બ, 2 વાયર, સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો. તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવી 10 વસ્તુઓ લો. તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે એવી રીતે મૂકી તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો. તો અહીં આપણને 2 ખાના આપ્યા છે. એકમાં લખ્યું છે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. તો જે વિદ્યુત સુવાહકના ખાનામાં જે વસ્તુ આપી છે એ વિદ્યુતની સુવાહક રહેશે અને અવાહકના ખાનામાં લખેલી છે એ વિદ્યુતના અવાહક વસ્તુઓ રહેશે. વિદ્યુત સુવાહકમાં લોખંડનું ચપ્પુ, સોય, ચમચી, તાંબાનો વાયર, લોખંડનો નાનો ટુકડો. અને વિદ્યુત અવાહકમાં છે ટેસ્ટરનો હાથો, કુકરનો હાથો, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન, પ્લાસ્ટિકની બોટલ. 4, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 14, વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયનના હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે, કારણ કે રબરના સ્લીપર એ વિદ્યુતના અવાહક છે, જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી. માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપર પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. માટે વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે. તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે. તેથી ઘરમાં બલ્બ બદલવા માટે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ. 5, અભ્યાસ પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ક, જેમાં વિદ્યાર્થી મિત્રો આપે આ પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. રોજબરોજમાં ઉપયોગમાં આવતી વિવિધ પ્રકારની સ્વિચ વિશે માહિતી મેળવો અને નોંધ લખો. તમારા શિક્ષકની મદદથી ફ્યુઝ બાંધતા શીખો. જે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે બાળ મેળો હોય છે અથવા લાઈફ સ્કિલ મેળો હોય છે ત્યારે દરેક શિક્ષક વિદ્યાર્થીઓને આ ફ્યુઝ બાંધતા શીખવાડતા હોય છે. વાયર, બલ્બ, સેફ્ટી પિન અને બેટરીની મદદથી વિદ્યુત પરિપથ બનાવો અને તમારા શિક્ષકને બતાવો. તો વિદ્યાર્થી મિત્રો આપે આ પ્રવૃત્તિ આપની સ્કૂલમાં કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો મદદરૂપ થશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.